નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ગેલ્વેનોમીટર વિશે. તો ગેલ્વેનોમીટર જે સાધન છે જેનો ઉપયોગ વિદ્યુત પ્રવાહની હાજરી માપવા માટે થાય. કોઈ પણ પરિપથની અંદર કોઈ પણ ઉપકરણમાંથી વિદ્યુત પ્રવાહ વહે છે કે નહીં એ જાણવા માટે આપણે આ સાધનનો ઉપયોગ કરી શકીએ. તો ગેલ્વેનોમીટરની રચના કેવી હોય, એ સાધનની અંદર બધી જે ગોઠવણી હોય એ કઈ રીતે હોય એ જો આપણે જોવું હોય તો એની અંદર એક નળાકાર નરમ લોખંડનું એક નળાકાર હોય. એની અંદર એની સાઈડમાં બે ચુંબકીય ધ્રુવોનો ઉપયોગ કરવામાં આવે. આ જે ચુંબકીય ધ્રુવો છે એક બાજુ ધારો કે N, એક બાજુ S. બરાબર. અહીંયા શા માટે નળાકાર આકારનું ચુંબકીય ધ્રુવોનો ઉપયોગ કરવામાં આવતો હોય એનું કારણ છે જે ચુંબકીય ક્ષેત્ર જે છે આ બાજુ N અને S. તો આ જે નળાકાર જે છે આની ઉપર આ રીતે એક સ્પ્રિંગ સાથે એક ગૂંચળું જોડી દેવામાં આવતું લંબચોરસ આકારનું. આ રીતે એના ઉપર તાંબાનો તાર જોડવામાં આવતો હોય. એની સાથે એક નિર્દેશક એવી એક કાપો હોય. બરાબર. એ રીતે આ રીતે ગોઠવણી કરેલી હોય અને આના ઉપર આ રીતે અહીંયા સ્કેલ જોડેલું હોય. બુકની અંદર ત્રિપરિમાણમાં આકૃતિ બતાવેલી છે. બરાબર. એના ઉપર પણ એક નજર કરી લેજો. તો આ રીતે એની ગોઠવણી હોય. આના ઉપર અંકન કરેલું હોય. બરાબર. 0, 5, 10, 15, 20, 25. આ રીતે સ્કેલ. બરાબર. એને સ્કેલ કહેવાય, આને દર્શક કહેવાય. આ એક ગૂંચળું છે લંબચોરસ આકારનું. આ એક નરમ લોખંડનો નળાકાર આ રીતે છે. અહીંયા આની ગૂંચળા સાથે એક સ્પ્રિંગ જોડેલી હોય. બરાબર. તો આ રીતની એક રચના હોય. તો ગેલ્વેનોમીટરની રચના આ રીતની હોય. આની અંદર આ રીતના સાધનનો ઉપયોગ કરવામાં આવતો હોય. આ જે ચુંબક જે છે N અને S, આ બંને ધ્રુવો જે છે એનો આકાર આ રીતે નળાકાર શા માટે રાખવામાં આવે છે? પહેલા તો કારણ કે અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે N થી S તરફ, એ આ રીતે કેન્દ્ર તરફ રહેશે. બરાબર. જો આપણે સીધા આકારના ચુંબકનો ઉપયોગ કર્યો, ધારો કે આ રીતના ચુંબકનો ઉપયોગ કર્યો તો આ રીતે ચુંબકીય ક્ષેત્ર રહે સીધું સમાન. પરંતુ અહીંયા આપણે આવી રીતના ચુંબકનો ઉપયોગ કરીએ છીએ. આ રીતે આમ વળેલું હોય. બરાબર. તો એનું ચુંબકીય ક્ષેત્ર છે એ આ રીતે કેન્દ્ર તરફ રહ્યા.
ધારો કે આયન હોય અને આયસ હોય n થી s તરફ આ રીતે હોય, બરાબર? આ રીતે રહીએ. અહીંયા આપણે એરા અંદરની તરફ બતાવ્યા છે, આ રીતે આમ હોય છે n થી s તરફ. આ રીતે ચુંબકીય ક્ષેત્ર કેન્દ્રગામી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એવું આપણે કહી શકીએ. તો આ રીતનું ચુંબકીય ક્ષેત્ર રહેવું અહીંયા જરૂરી છે. તો એટલા માટે આવા ચુંબકની જગ્યાએ આવા નળાકાર આકારના ચુંબકનો અહીંયા આપણે ઉપયોગ કરેલો છે. અને આ જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે એ ચુંબકીય ક્ષેત્ર આ ગૂંચળું જે છે એમાંથી વિદ્યુત પ્રવાહ વહેશે. તો આપણે જોયું હતું કે કોઈ ગૂંચળાની અંદર વિદ્યુત પ્રવાહ વહેતો હોય એ ગૂંચળાને આપણે ચુંબકીય ક્ષેત્રમાં રાખીએ તો એના ઉપર ટોર્ક લાગે, અને ટોર્ક લાગવાના કારણે આ જે ગૂંચળું છે એ ચલાયમાન એટલે કે એની સ્થિતિ બદલશે, અને એની સ્થિતિ બદલશે તેની સાથે જે દર્શક જોડેલું છે એ પણ આ સ્કેલ ઉપર આ રીતે ફરશે. તો જે રીતે વિદ્યુત પ્રવાહ વહેતો હશે એ પ્રમાણે આ જે દર્શક છે એ એવી સ્થિતિએ જઈને ઊભો રહેશે. વધારે વિદ્યુત પ્રવાહ વહેતો હશે તો વધારે એના ઉપર ટોર્ક લાગશે, વધારે ટોર્ક લાગશે તો એ વધારે ગતિ કરશે, બરાબર? તો વધારે ગતિ કરશે તો મોટા આંકડા ઉપર જશે, અને ઓછો વિદ્યુત પ્રવાહ વહેતો તો ઓછું બળ લાગશે, ઓછું બળ લાગશે તો અહીંયા નજીકમાં જ રહેશે આ રીતે. એટલે કે દર્શાવશે કે કેટલા મૂલ્યનો પ્રવાહ વહી રહ્યો છે, બરાબર? પણ ફિક્સ આપણે કહી શકશું નહીં ડાયરેક્ટ ગેલ્વેનોમીટરના મદદથી કેટલો વિદ્યુત પ્રવાહ વહે છે, બરાબર? એ ફક્ત આપણે એની હાજરી જોઈ શકશું કઈ દિશામાં વિદ્યુત પ્રવાહ વહે છે. કોઈ એક દિશામાં વિદ્યુત પ્રવાહ વહેતો હશે તો આ બાજુ દર્શક હશે, એની વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ વહેતો હશે તો આ બાજુ દર્શક હશે. તો આ રીતે આપણે વિદ્યુત પ્રવાહની હાજરી અને એની દિશા આપણે નક્કી કરી શકીએ. તો ગેલ્વેનોમીટરની આ રીતની રચના છે. ગેલ્વેનોમીટરનું જે કાર્ય છે એ આપણે હમણાં સમજ્યા એ જ રીતે કે જે અહીંયા નળાકાર ચુંબકો દ્વારા કેન્દ્ર તરફ ચુંબકીય ક્ષેત્ર રહેશે, અને ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતા ગૂંચળા પર આ ચુંબકીય ક્ષેત્ર દ્વારા ટોર્ક લાગશે, અને ટોર્ક લાગવાના કારણે ગૂંચળા સાથે જોડાયેલ દર્શક નું ભ્રમણ થશે, બરાબર? ગૂંચળા સાથે જે દર્શક જોડાય છે એનું ભ્રમણ થશે કોઈ એક દિશામાં. તો આ રીતે ગેલ્વેનોમીટર છે એ વિદ્યુત પ્રવાહની હાજરી દર્શાવશે. હવે જો આપણે ગેલ્વેનોમીટરનો ઉપયોગ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય માપવા માટે કરવો હોય તો અહીંયા અમુક ખામીઓ આપણને જોવા મળશે, અમુક પ્રોબ્લેમ થશે. કઈ રીતે? તો કે વિદ્યુત પ્રવાહ આપણે પસાર કરશું તો આ ગેલ્વેનોમીટરનું જે ગૂંચળું હોય એ વધારે સંવેદનશીલ હોય, બરાબર? તો વધારે સંવેદનશીલ હોય તો એના કારણે શું થાય કે એ ગૂંચળું છે એ બળી જાય. મોટો પ્રવાહ પસાર થશે તો એ ગૂંચળામાંથી જૂલ ઉષ્મા ઉત્પન્ન થશે, એના કારણે એ ગૂંચળું બળી જાય. આવી તકલીફો જોવા મળે. એટલે ગેલ્વેનોમીટરનો ઉપયોગ આપણે વિદ્યુત પ્રવાહની હાજરી માપવા માટે ખાલી કરી શકીએ, એનું માપન ન કરી શકીએ. બીજું, અહીંયા જે ટોર્ક લાગે છે એનું મૂલ્ય આપણે જો ગણીએ તો કેટલું થાય? તો આપણે આગળ સમીકરણ ધાર્યું હતું કે કોઈ લંબચોરસ ગૂંચળા પર લાગતું ટોર્ક વિદ્યુત પ્રવાહ ધારે ટોર્કની કિંમત હોય NIAB sin થીટા, બરાબર? આટલું ટોર્ક લાગે. તો આ જ સમીકરણ આપણે આના અંદર જોઈએ તો ગૂંચળું જે છે એ આ રીતે છે, ચુંબકીય ક્ષેત્ર તો આ દિશામાં છે, તો ગૂંચળાનો ક્ષેત્રફળનો સદિશ છે એ હંમેશા આ રીતે લંબ રહેશે ગૂંચળાને. તો ક્ષેત્રફળનો સદિશ અને ચુંબકીય ક્ષેત્ર
આ બે વચ્ચેનો ખૂણો કોઈ પણ સ્થિતિમાં ગૂંચળું ભ્રમણ કરશે આ રીતે લંબચોરસ ગૂંચળું કોઈ પણ સ્થિતિમાં ભ્રમણ કરશે ક્ષેત્રફળનો સદિશ તો આ રીતે લંબ જ રહેશે બરાબર ક્ષેત્રફળનો સદિશ બદલાશે નહીં અને ચુંબકીય ક્ષેત્ર છે એ તો કેન્દ્ર તરફ છે તો અહીંયા દર વખતે A અને B વચ્ચેનો ખૂણો એટલે કે ગૂંચળાનું ક્ષેત્રફળ અને ચુંબકીય ક્ષેત્ર બંને વચ્ચેનો ખૂણો કોઈ પણ સ્થિતિમાં 90 ડિગ્રી જ રહેશે બરાબર ગૂંચળું ગમે તેટલું ભ્રમણ કરશે 360 ડિગ્રીમાં ગમે તેટલું ભ્રમણ કરી લેશે છતાંય ખૂણો જે છે ક્ષેત્રફળ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો 90 ડિગ્રી જ રહેશે કારણ કે ક્ષેત્રફળનો સદિશ બદલાવાનો નથી ગૂંચળું આ રીતે ભ્રમણ કરશે આમ તો ક્ષેત્રફળનો સદિશ છે એ હંમેશા આ રીતે ઉપર જ રહેશે અને જે ચુંબકીય ક્ષેત્ર છે એ તો કેન્દ્ર તરફ જ રહેવાનું છે એટલા માટે જ અહીંયા ચુંબકનો આકાર આ રીતનો રાખવામાં આવે છે જેથી કરીને એના ઉપર જે ટોર્ક લાગશે એ મેક્સિમમ જ રહેશે એટલે કે મેક્સિમમ ટોર્ક જ અહીંયા લાગશે તો sin 90 એટલે કેટલું થશે એક આટલું ટોર્ક એના ઉપર લાગશે કોઈ પણ સ્થિતિની અંદર બીજું અહીંયા એની સાથે જે સ્પ્રિંગ જોડાયેલી છે એ સ્પ્રિંગ ઉપર આ ટોર્ક લાગશે એટલે કે એ રીતે એનું ગૂંચળાનું ભ્રમણ થશે હવે ધારો કે આપણે એવું વિચારીએ કે વિદ્યુત પ્રવાહ બંધ થાય છે વિદ્યુત પ્રવાહ વહેતો નથી તો શું થશે એટલું જ ટોર્ક આ જે ટોર્ક છે એ સ્પ્રિંગની અંદર પુનઃસ્થાપક ટોર્ક જે આપણે કહીએ એ રીતે એને સંગ્રહ થયેલો હશે અને પુનઃસ્થાપક ટોર્ક તરીકે એ સ્પ્રિંગ પાછું આટલું ને આટલું ટોર્ક એના ઉપર લગાડશે એટલે કે વળી પાછું ગૂંચળું જે સ્થિતિમાં હશે એ સ્થિતિમાં આવી જશે એટલે કે આટલું જ ટોર્ક એની વિરુદ્ધ દિશામાં લાગશે સ્પ્રિંગ દ્વારા તો આ ટોર્ક જે છે એ સંગ્રહ થશે સ્પ્રિંગની અંદર બરાબર તો આપણે આવું કહી શકીએ ધારો કે આ દર્શક જે છે એ આની મૂળ સ્થિતિથી ધારો કે પાઈ જેટલું ખૂણો કાપે એટલા એંગલે એ વળે છે બરાબર તો વધારે ખૂણે વળશે તો ટોર્ક વધુ લાગશે એટલે કે ખૂણો અને ટોર્ક બરાબર આ બંને સમપ્રમાણમાં હશે એટલે કે સ્પ્રિંગની અંદર સ્પ્રિંગમાં લાગતું ટોર્ક અને કોણાવર્તન એટલે કે આપણે અહીંયા ખૂણો ફાઈ વડે દર્શાવીએ તો બંને સમપ્રમાણમાં હશે અને સમપ્રમાણ કાઢીએ એટલે અચળાંક આવશે ધારો કે અહીંયા આપણે લઈએ કે તો કે જે છે એને કહેવાય સ્પ્રિંગનો વળ અચળાંક બરાબર તો સ્પ્રિંગનો વળ અચળાંક એવું આપણે કહી શકીએ કેમ કે વળ ચડશે એવું કહીએ ને આપણે કે સ્પ્રિંગ સાથે જે પદાર્થ જોડેલો છે ધારો કે અહીંયા ગૂંચળું છે ગૂંચળું ફરશે તો સ્પ્રિંગની અંદર એટલા વળ ચડશે તો વળ અચળાંક એવું આપણે અહીંયા કહી શકીએ હવે વળ અચળાંક છે એનો આધાર સ્પ્રિંગ કયા દ્રવ્યની છે બનેલી છે બરાબર એના ઉપર રહેશે કેમ કે અમુક દ્રવ્ય બદલીએ તો સ્પ્રિંગની અંદર જે વળ ચડવાનું પ્રમાણ છે એ પણ બદલાય તો એ જે અચળાંક આવશે એ સ્પ્રિંગ કયા દ્રવ્યની બનેલી છે કેવી રીતની છે બરાબર એના ઉપર આધાર રાખશે અને એનું એકમ શું થશે વળ અચળાંકનો તો કે પાય એટલે ખૂણો છે ટોર્ક એટલે કે જૂલ તો જૂલ પ્રતિ રેડિયન આવો વળ અચળાંકનો એકમ થાય તો એકમ એનો પૂછી શકાય તો યાદ રાખવું બરાબર તો આ જે ટોર્ક લાગશે એ અને જે ગૂંચળા ઉપર ટોર્ક લાગ્યું હતું ચુંબકીય ક્ષેત્રના કારણે આ બંને એક સરખા જ હશે બરાબર આ પુનઃસ્થાપક ટોર્ક એવું પણ આપણે કહી શકીએ અને આ જે છે એને કહી શકીએ આપણે આવર્ત ટોર્ક તો આવર્ત ટોર્ક અને પુનઃસ્થાપક ટોર્ક આ બંને એક સરખા થશે તો બંનેની કિંમત લખીએ આપણે તો શું થશે NIAB બરાબર K × 5 કેમ કે ગૂંચળા ઉપર જેટલું આ ટોર્ક લાગશે આવર્ત ટોર્ક એના આધારે દર્શક છે એ ખૂણો બદલશે બરાબર એટલે કે એ બંને ટોર્ક એક સરખા જ સમપ્રમાણમાં કહી શકીએ તો અહીંયા આપણે પાઈ છે એના છેદમાં હું આઈ જવા દો અને આ કે ને આ બાજુ લઈ લો તો આપણે આવી લખી શકીએ પાઈના છેદમાં આઈ બરાબર બીજી બાજુ વધશે NAB છેદમાં કે આ રીતે લખી શકાય
તો અહીંયા ફાઈ જે છે એ કોણીય આવર્તન છે, બરાબર. ખૂણો કેટલો કપાશે, કોણ આવર્તન છે, છેદમાં આઈ એટલે વિદ્યુત પ્રવાહ. તો આ જે કિંમત છે આને કહેવાય વિદ્યુત પ્રવાહની સંવેદિતા. વિદ્યુત પ્રવાહની સંવેદિતા એટલે કે એનો અર્થ એવો થાય કે વિદ્યુત પ્રવાહ કેટલો વહે છે તો સામે કેટલું દર્શકનો ખૂણો આ રીતે કપાશે. વધારે વિદ્યુત પ્રવાહ વહેશે તો વધારે ખૂણો કપાશે, ઓછો વિદ્યુત પ્રવાહ વહેશે તો ઓછો ખૂણો કપાશે. પણ કેટલો વિદ્યુત પ્રવાહ વહેશે અને કેટલો ખૂણો કપાશે જેની કિંમત આપણે અહીંયાથી આપણે નક્કી કરી શકીએ. કારણ કે આપણે એ તો નક્કી કરવું જ પડશે. જે આપણે સ્કેલ માપ નક્કી કરશું કે કેટલો 5 એમ્પિયર, 5 મિલી એમ્પિયર કે 5 માઇક્રો એમ્પિયર, ગમે તે આપણે અહીંયા દર્શક નક્કી કરીએ તો દર્શક છે એટલો જ ખૂણો કાપવો જોઈએ જેટલો વિદ્યુત પ્રવાહ વહેતો હોય. એટલે એ તો નક્કી કરવું જ પડશે, જેની કિંમત આપણે આના આધારે નક્કી કરી શકશું, બરાબર. જેને શું કહેવાય, પાઈના છેદમાં એટલે વિદ્યુત પ્રવાહની સંવેદિતા. અને એનો એકમ શું થશે, એનો એકમ બનશે પાઈ એટલે ખૂણો છે, ખૂણાનો એકમ રેડિયન, અને આઈ એટલે પ્રવાહ છે, પ્રવાહનો એકમ એમ્પિયર. તો રેડિયન પ્રતિ એમ્પિયર આવો પ્રવાહ સંવેદનાનો એકમ થશે. બીજું, ગેલ્વેનોમીટર જે છે એને અવરોધ પણ હશે, બરાબર. તો અવરોધ જો આપણે આની સાથે જોડી દઈએ એટલે કે આપણે બંને બાજુ અવરોધ વડે ગુણીએ તો આ જે કિંમત છે ને આપણે આવી રીતે લખી શકીએ 5/r. એટલે કે અહીંયા આપણે શું કહી શકીએ આને, વોલ્ટેજ. તો આ બાજુ પર શું થશે, NAB છેદમાં K × R આવું થશે. તો આ રીતની કિંમત જો આપણે મેળવશું તો આને કહેવાય વોલ્ટેજ સંવેદિતા. ગેલ્વેનોમીટરની વોલ્ટેજ સંવેદિતા. વોલ્ટેજ કેટલું બદલાશે, બરાબર, ખૂણા સાથે. તો આનો એકમ શું થશે, એનો એકમ થશે રેડિયન પ્રતિ વોટ. એટલે કે આપણે અહીંયા V વડે દર્શાવી શકીએ, બરાબર. તો રેડિયન પ્રતિ વોટ આવો વોલ્ટેજ સંવેદિતાનો એકમ બનશે. તો ગેલ્વેનોમીટર છે એની અંદર કઈ રીતનું ટોર્ક લાગે છે ગૂંચળા ઉપર, અને ગૂંચળાના કારણે સ્પ્રિંગની અંદર કઈ રીતનું ટોર્ક લાગે છે. આ બંનેના આધારે બંનેના ટોર્કને જોડી અને આપણે વોલ્ટેજની વોલ્ટેજ સંવેદિતા અને પ્રવાહ સંવેદિતા, એટલે કે આ જે દર્શક છે એ કેટલા વિદ્યુત પ્રવાહે કેટલો ખૂણો કાપશે એ આપણે આ રીતે એના સમીકરણ ઉપરથી નક્કી કરી શકીએ. અને ગેલ્વેનોમીટર કઈ રીતનું આપણે બનાવશે એ આપણે આ બધી કિંમતોના આધારે આપણે સમજી શકીએ. જો એ આપણે સમજવું હોય કે ચુંબકીય ક્ષેત્ર વધારી દઈએ તો પ્રવાહ સંવેદિતા વધી જાય, એટલે કે ઓછા પ્રવાહ એ વધારે ખૂણો કાપશે. દર્શક જે છે ઓછો પ્રવાહ વહેશે છતાંય ગૂંચળા ઉપર વધુ ટોર્ક લાગશે, વધુ ટોર્ક લાગવાના કારણે તરત જ પોતાનો ખૂણો છે એ વધારે કાપશે. એવો અર્થ આપણે કાઢી શકીએ. ક્ષેત્રફળ વધુ હોય તો પણ પ્રવાહ સંવેદિતા વધી જાય, કાંટાની સંખ્યા વધારે હોય તો પણ પ્રવાહ સંવેદિતા વધી જાય, અથવા તો સ્પ્રિંગનો જે વળતરાંક છે એ ઓછું હોય તોય પ્રવાહ સંવેદિતા વધી જાય. તો આ રીતે આપણે એની કિંમતો નક્કી કરી અને ગેલ્વેનોમીટરની રચના કરવી જોઈએ. એટલે કે આપણે યોગ્ય માપનું ગેલ્વેનોમીટર બનાવી શકીએ. અને ગેલ્વેનોમીટરનો ઉપયોગ વિદ્યુત પ્રવાહ માપવા માટે કરવો હોય અથવા તો વોલ્ટેજ માપવા માટે કરવું હોય તો એના માટેની જે રચના છે જેને આપણે શું કહીએ, વિદ્યુત પ્રવાહ માપે એ રચનાને એ મીટર કહીએ, અને વોલ્ટેજ માપે એ રચનાને આપણે શું કહીએ, વોલ્ટ મીટર. તો વોલ્ટ મીટર અને એ મીટર આપણે બનાવવા હોય તો ગેલ્વેનોમીટરનો ઉપયોગ એની અંદર થાય, બરાબર. એટલે આમ જોવા જઈએ તો આપણે કહી શકીએ ગેલ્વેનોમીટર જ હોય એની અંદર, બીજું તો એક ખાલી અવરોધ હોય, એને કઈ રીતે જોડવું અને કયા મૂલ્યનું જોડવું એ જ આપણે વિચારવાનું હોય. બાકી ગેલ્વેનોમીટર જ હોય. તો ગેલ્વેનોમીટરનો ઉપયોગ એ મીટર તરીકે કરવો હોય કે વોલ્ટ મીટર તરીકે કરવો હોય, અને એમાં પણ આપણે કઈ કઈ ખામીઓ જોવા મળે. ડાયરેક્ટ આપણે ગેલ્વેનોમીટરનો ઉપયોગ શા માટે પ્રવાહ કે વોલ્ટેજ માપવા માટે નથી કરી શકતા, બરાબર, એના વિશે હવે આપણે જોઈએ.
ગેલ્વેનોમીટરનો ઉપયોગ આપણે એ મીટર તરીકે કરીએ, એટલે કે પ્રવાહ માપવા માટે કરીએ તો કઈ કઈ ખામીઓ જોવા મળશે? તો ગેલ્વેનોમીટરનું જે ગૂંચળું હોય એ સંવેદનશીલ હોય, જે આપણે હમણાં જોયું કે એની જે પ્રવાહ સંવેદના અને વોલ્ટેજ સંવેદના છે એના આધારે આપણે વિચારીએ તો થોડો પ્રવાહ વહેશે તો પણ એનું જે દર્શક છે એ વધારે કોણાવર્તન કરશે. તો એના કારણે શું તકલીફ પડે? તો ગેલ્વેનોમીટરનું ગૂંચળું વધારે સંવેદનશીલ હોય અને કોઈ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો I²RT અનુસાર જૂલ ઉષ્મા ઉત્પન્ન થાય. બરાબર, કોઈ પણ તાર હોય એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે તો એનો જે અવરોધ હશે એ અવરોધ અનુસાર એમાંથી I²RT, એટલે કે સમય પર પણ આધારિત છે. જેમ સમય પસાર થતો જાય એમ જૂલ ઉષ્મા ઉત્પન્ન થતી જાય અને પ્રવાહ જેટલો વહેતો હોય એના સ્ક્વેર અને અવરોધ સાથે એનો ગુણાકાર કરીએ તો આટલી ઉષ્મા ઉત્પન્ન થાય અને તાર ગરમ થઈ જાય. અને વધારે પ્રમાણમાં જૂલ ઉષ્મા ઉત્પન્ન થશે એટલે શું થશે? એ જે તાર છે એ ઓગળી જશે, બળી જશે, આપણે એવું કહીએ તો ગૂંચળું જે છે એ ગૂંચળા ઉપર નુકસાન થશે. બરાબર, તો ગૂંચળું બળી જવાની સંભાવના રહી. માટે ગૂંચળું બળી જવાની સંભાવના. તો એક કારણ આ થશે, કેમ કે ગેલ્વેનોમીટરને આપણે જે જગ્યાએ ઉપયોગમાં લેશું, ધારો કે વિદ્યુત પ્રવાહ માપવો છે તો એ ધારો કે કોઈ અવરોધમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ વહે છે એ આપણે માપવો છે, તેની સાથે આપણે શ્રેણીમાં જોડશું એટલે સીધો જ પ્રવાહ ગેલ્વેનોમીટરમાં જશે અને મોટા પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ વહેશે ગેલ્વેનોમીટરમાંથી તો ગૂંચળું આ રીતે બળી જશે. બરાબર, તો એક તકલીફ એ પડશે. બીજી તકલીફ શું પડશે? ધારો કે આપણે એક બેટરી લઈએ, ધારો કે 20 વોલ્ટની એક બેટરી છે, એની સાથે એક અવરોધ જોડેલો છે, ધારો કે R જેટલો અવરોધ જોડેલો છે. તો આમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ વહેશે? ધારો કે I જેટલો. તો અવરોધ R માંથી વહેતો પ્રવાહ કેટલો? તો કે I બરાબર V/R, આટલો પ્રવાહ વહેશે. તો આપણે આ પ્રવાહ માપવાનો થાય V/R. હવે ધારો કે આપણે ગેલ્વેનોમીટરનો ઉપયોગ કરીએ અને આ અવરોધમાંથી વહેતો પ્રવાહ આપણે V/R છે એ માપવો છે. બરાબર, તો આપણે ગેલ્વેનોમીટરને ક્યાં જોડવું પડે આમાંથી વહેતો પ્રવાહ માપવા માટે? તો કે એની સાથે શ્રેણીમાં જોડવું પડે. તો આ અવરોધમાંથી વહેતો પ્રવાહ માપવો છે તો આપણે આ રીતે ગેલ્વેનોમીટરને શ્રેણીમાં જોડી દેવું પડે એની સાથે. તો હવે કેટલો પ્રવાહ વહેશે? તો હવે જો આપણે આમાંથી વહેતો પ્રવાહ માપવો હોય તો હું I ડેશ લખું અત્યારે. તો I ડેશ બરાબર કેટલો થશે? તો કે વોલ્ટેજ V જેટલો અને અવરોધ કેટલો? તો કે અવરોધ R તો હતો જ, પણ અહીંયા આપણે ગેલ્વેનોમીટર જોડ્યું એની સાથે પ્રવાહ માપવા માટે. તો ગેલ્વેનોમીટરનો જે અવરોધ છે ધારો કે G જેટલો હોય તો ટોટલ અવરોધ કેટલો થઈ ગયો? R પ્લસ G, બંને શ્રેણીમાં છે. તો ગેલ્વેનોમીટરનો અવરોધ અને જે અવરોધમાંથી આપણે વિદ્યુત પ્રવાહ માપવો છે કેટલો વહે છે એ અવરોધ, આ બંનેનો ટોટલ અવરોધ કેટલો થશે? R પ્લસ G. તો હવે જોઈએ ગેલ્વેનોમીટર છે એ કયો પ્રવાહ માપશે? એ તો આ પ્રવાહ માપશે. આપણે કયો પ્રવાહ માપવો હતો? આપણે આ પ્રવાહ માપવો હતો. તો આ ગેલ્વેનોમીટરનો જે અવરોધ છે એ આની અંદર ઉમેરાઈ ગયો, એટલે જે ખરેખર પ્રવાહ હતો એ નહીં મપાય, બીજો પ્રવાહ મપાશે. કયો પ્રવાહ મપાશે? આયરીઓ. એટલે આપણે ખરેખર જે પ્રવાહ માપવો છે એ નહીં મપાય, બીજો પ્રવાહ આવશે. એટલે કે પ્રવાહ ઘટી જશે ગેલ્વેનોમીટર જોડશું એટલે. બરાબર, એટલે કે અહીંયા જે ખરેખર અવરોધ હોવો જોઈએ એ નથી, R જેટલો જ અવરોધ રહેવો જોઈએ. એની જગ્યાએ કેટલો અવરોધ થઈ ગયો? R પ્લસ G જેટલો થઈ ગયો. એટલે જે ખરેખર પ્રવાહ વહેતો હતો
એની જગ્યાએ પ્રવાહની કિંમત બદલી ગઈ, એટલે કે જે પ્રવાહ આપણે માપવો હતો એ તો મપાણો જ નહીં, બીજો પ્રવાહ મપાણો. તો બીજી તકલીફ આ થશે, એક તો ગૂંચળું બળી જવાની સંભાવના રહેશે, અને બીજી જે ખરેખર પ્રવાહ વહે છે અવરોધમાંથી એ આપણે માપી શકતા નથી. એનું કારણ શું? તો કે ગેલ્વેનોમીટરનો અવરોધ. તો ગેલ્વેનોમીટરનો જે અવરોધ છે એ આપણે ઘટાડવો જોઈએ, કે જેથી કરીને ઓછો અવરોધ હશે તો પ્રવાહ સાચો માપી શકશો. તો ગેલ્વેનોમીટરનો જો અવરોધ જ ન હોય, બરાબર, જી ને આપણે કાઢી નાખીએ તો પ્રવાહ આના જેટલો જ થશે. તો બે કારણ આપણે અહીંયા ધ્યાનમાં રાખવા પડશે. એક તો ઓછો વિદ્યુત પ્રવાહ વહે ગેલ્વેનોમીટરમાંથી, એ વિચારવાનું થાય કે જેથી કરીને ગૂંચળું બળે નહીં, અને બીજું એનો અવરોધ ઓછો કરવો પડે. તો આ બે જે ખામીઓ છે એનું નિવારણ આપણે કેવી રીતે કરી શકીએ? તો અહીંયા જ આપણે આ રીતે વિચારીએ, આ રીતની રચના હતી, બરાબર. આ રચનાની અંદર જ આપણે જોઈએ. તો પ્રવાહ જે આવે છે, આ પ્રવાહ ગેલ્વેનોમીટરમાંથી ઓછો વહે એવું કરવું હોય અને ગેલ્વેનોમીટરનો પાછો અવરોધ ઘટાડવો હોય તો શું કરવું જોઈએ? તો કે હું જો આ રીતનું વિચારું કે આની સાથે સમાંતરમાં એક અવરોધ જોડી દઉં આ રીતે, અને આ જે અવરોધ છે આ ઓછા મૂલ્યનો, એટલે કે લઘુ અવરોધ, ઓછા મૂલ્યનો અવરોધ રાખવો. જે પણ અવરોધ હું જોડું, બરાબર, એ સાવ ઓછા મૂલ્યનો રાખો. તો શું થશે? તો પ્રવાહ જે અહીંયાથી આવશે, પ્રવાહની વહેંચણી થશે અહીંયા આ રીતે બંનેમાં. મોટા ભાગનો પ્રવાહ અહીંયાથી વહી જશે આમાંથી. શા માટે? કારણ કે આ અવરોધ આપણે કેવો રાખ્યો છે? સાવ ઓછા મૂલ્યનો, કે જેથી કરીને શું થાય? વધારે અવરોધ હોય એમાં પ્રવાહ ઓછો હોય, એટલે કે ગેલ્વેનોમીટરમાં જે પ્રવાહ જશે એ સાવ ઓછા મૂલ્યનો હશે, અને આ અવરોધમાંથી જે સમાંતરમાં આપણે અવરોધ જોયો છે એમાંથી જે પ્રવાહ વહેશે એ વધુ મૂલ્યનો હશે. તો આ રીતની એક રચના આપણે આ આના માટે આપણે લાગુ પાડી શકીએ કે ગેલ્વેનોમીટરમાં પ્રવાહ ઓછો જશે તો ગૂંચળું બળવાની સંભાવના ઘટી જશે, બરાબર. મોટા ભાગનો પ્રવાહ તો અવરોધમાંથી જ વહી જશે. બીજો ઉપયોગ શું થશે આનો? કે આ અવરોધ છે એને આપણે ત્યાં નામ આપી દઈએ એસ અવરોધ છે, જેથી કરીને આનો ટોટલ અવરોધ કેટલો થયો આ આખા પરિપથનો? ઓકે, સમાંતરમાં છે એટલે GS છેદમાં G+S આ રીતનું થયું ટોટલ અવરોધ. તો હવે ગણતરી કરીએ આપણે. આ જે કિંમત છે એ સાવ ઓછી છે, આ કિંમત એ સાવ ઓછી છે. તો અહીંયા આની કિંમત ગેલ્વેનોમીટરનો જે અવરોધ છે એના કરતા આ અવરોધ છે એ ખૂબ જ ઓછા મૂલ્યનો આપણે રાખશું. તો આ બંનેનો સરવાળો છે એમાં આપણે S ની જે કિંમત છે આ અવરોધની, લઘુ અવરોધ જે આપણે જોયો છે એને આપણે અવગણી શકીએ. એટલે આવું થયું. એમ કે આ અવરોધ છે જે લઘુ અવરોધ એ સાવ સૂક્ષ્મ મૂલ્યનો છે, તો એની કિંમત આપણે ગેલ્વેનોમીટરના અવરોધની અંદર ઉમેરી કે ના ઉમેરી કે લાંબો ફરક પડે નહીં. તો આ કેન્સલ થઈ ગયું. તો અવરોધ કેટલો થઈ ગયો? S. તો આ આખા ભાગનો અવરોધ કેટલો થાય? આશરે જે અવરોધ આપણે જોડી છે એના જેટલો થાય, સમતુલ્ય અવરોધ. તો જેથી કરીને શું થયું? આ અવરોધમાંથી વહેતો પ્રવાહ માપવો છે. હવે આ આખા પરિપથનો અવરોધ કેટલો? તો કે સાવ સૂક્ષ્મ જે અવરોધ આપણે જોયેલો છે, સૂક્ષ્મ અવરોધ. તો એની અંદર હવે એડ થાય અહીંયા કિંમત, તો કઈ ફરક પડે નહીં. જે પ્રવાહ છે એ જ આવે, કારણ કે આપણે આવું લખવાનું થાય V/R+S. હવે S ની કિંમત તો સાવ સૂક્ષ્મ છે. હવે R+S લખીએ, ખાલી R લખીએ, બરાબર, કઈ લાંબો ફરક પડશે નહીં. એટલે જે મૂલ્યનો પ્રવાહ વહે છે એ જ પ્રવાહ આપણે માપી શકીએ, બરાબર. તો બંને પ્રશ્નનું સમાધાન થઈ જાય. તો શું કરવું જોઈએ તો બંને પ્રશ્નનું સમાધાન થઈ જાય? તો કે ગેલ્વેનોમીટરનો ઉપયોગ એ મીટર તરીકે આપણે વિચારીએ, એટલે કે પ્રવાહ માપવા માટે કરીએ તો આ રીતની રચના બનાવવી પડે. એટલે કે ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં
એક લઘુ અવરોધ જોડવો પડે. ઈ જે રચના છે એને આપણે અહીંયા દોરી દઈએ તો આ રીતે આ રીતની રચના થશે. બરાબર, ખાલી આટલો જ ભાગ જોડવાનો છે. તો આ જે રચના થઈ અને આ જે લઘુ અવરોધ આપણે જોડીએ છીએ એને કહેવાય શન્ટ. બરાબર, જે લઘુ અવરોધ આપણે જોડીએ છીએ એને શું કહેવાય? શન્ટ. એટલે કે શન્ટ છે એ એક પ્રકારનો અવરોધ જ છે, પરંતુ સૂક્ષ્મ મૂલ્યનો. બરાબર, એટલો ફરક. ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં શન્ટ જોડીએ તો આ જે આખી રચના બનશે આને કહેવાય એ મીટર. બરાબર, તો એ મીટર એટલે બીજું કઈ નથી, ગેલ્વેનોમીટર જ છે, પરંતુ ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં એક લઘુ અવરોધ જોડેલું હોય જેને આપણે શન્ટ કહીએ છીએ. આ જે રચના બને છે એને કહેવાય એ મીટર. એટલે એ મીટર એટલે એક પ્રકારનું ગેલ્વેનોમીટર જ થયું. બરાબર, ફક્ત એક અવરોધ સૂક્ષ્મ મૂલ્યનો જોડવા. હવે અહીંયા પ્રશ્ન એ થાય કે આપણે આ રીતની રચના જોડી દઈએ તો જો અહીંયા શું થશે? આ પ્રવાહ જે વહે છે, ધારો કે I, તો હવે I પ્રવાહ ગેલ્વેનોમીટરમાં જ નથી વહેવાનો. બરાબર, અહીંયા તો પ્રવાહની વહેંચણી થઈ જશે, એક પ્રવાહ આ બાજુ જશે ને એક પ્રવાહ આ બાજુ જશે. તો ગેલ્વેનોમીટર બાજુ જે પ્રવાહ જાય છે એને IG કહીએ અને શન્ટમાંથી જે પ્રવાહ જાય છે એને આપણે IS કહીએ. એટલે કે ખરેખર જે પ્રવાહ આવે છે જે આપણે માપવો છે એ I છે, ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ જાય છે એને IG કહીએ અને શન્ટમાંથી જે પ્રવાહ જાય છે એને IS કહીએ. આ જે પ્રવાહ છે ગેલ્વેનોમીટરમાંથી, તો ગેલ્વેનોમીટરમાં જે પૂર્ણ સ્કેલ આવર્તન બતાવે, ધારો કે આ રીતે ગેલ્વેનોમીટર છે, અહીંયા 0 છે, આ છેલ્લો કાપો છે આ બાજુનો. બરાબર, અને અહીંયા જે દર્શક છે જે ગુચરા સાથે જોડાયેલું છે, આ દર્શક વધુમાં વધુ અહીંયા સુધી જઈ શકે, છેલ્લા કાપા સુધી. બરાબર, તો મેક્સિમમ આપણે આટલું કોણાવર્તન કરાવી શકીએ. તો જેટલો વધારે પ્રવાહ પસાર થાય એટલું એનું કોણાવર્તન થાય. પણ એક હદ આવશે કે અહીંયા સુધી જ્યારે દર્શક આવી ગયું, હવે જો એનાથી વધારે મૂલ્યનો વિદ્યુત પ્રવાહ પસાર થશે તો આ દર્શક જે છે એટલે કે જે ગૂંચળું છે એના ઉપર ટોર્ક વધારે લાગશે. વધારે ટોર્ક લાગશે એટલે કે આ દર્શક આ બાજુ જવાનો પ્રયત્ન કરશે. એટલે કે અહીંયા ગેલ્વેનોમીટરની એક હદ આવી ગઈ, એનાથી વધારે મૂલ્યનો પ્રવાહ પસાર થાય એટલે ગેલ્વેનોમીટર બગડી જાય. બરાબર, તો વધુમાં વધુ જે વિદ્યુત પ્રવાહ દર્શાવે છે એને કહેવાય ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા. તો ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા જેને આપણે IG જે અહીંયા પ્રવાહ બતાવ્યો છે એ દર્શાવશું. ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા કેટલી? તો કે વધુમાં વધુ જે ગેલ્વેનોમીટર પ્રવાહ માપી શકે એનાથી વધારે જો વિદ્યુત પ્રવાહ પસાર થાય તો ગેલ્વેનોમીટર બગડી જાય. તો એને શું કહેવાય? વિદ્યુત પ્રવાહની ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા. બરાબર, હવે આપણે તો આ પ્રવાહ માપવાનો છે I. ગેલ્વેનોમીટરમાંથી તો IG જેટલો પ્રવાહ વહેશે, શન્ટમાંથી IS જેટલો પ્રવાહ વહેશે. તો અહીંયા આપણે શું લખી શકીએ? તો કે એક તો સમીકરણ આપણે આવું લખી શકીએ, I બરાબર IG પ્લસ IS. એક સમીકરણ આપણે આવું લખી શકીએ, કેમ કે અહીંયા કિર્ચોફનો પ્રથમ નિયમ લાગુ પાડીએ તો આ રીતે લખી શકીએ. બીજું, કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડીએ આ બંધ પરિપથની અંદર તો શું લખી શકાય? કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડીએ તો આપણે આવું લખી શકીએ, અહીંયાથી સ્ટાર્ટ કરીએ આ રીતે, તો IG ઇન્ટુ G, પછી આ રીતે સામે પ્રવાહ આવે છે એટલે શું લખાય? માઇનસ IG ઇન્ટુ S ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર, આ રીતે થશે. તો હવે અહીંયા આપણે જો કે અહીંયા એક જ દિશામાં પ્રવાહ આવશે અને અહીંયા સામે આવશે તો આ માઇનસ આવશે, આ પ્લસ આવશે, અથવા તો આ માઇનસ લખો આ પ્લસ લખો, બંને સરખું જ થશે. બરાબર, બીજી બાજુ જાય એટલે 0 થઈ જશે. બીજું, અહીંયાથી પ્રવાહ જે વહે છે એ IG છે અને અહીંયાથી પ્રવાહ જે વહે છે આમાંથી એ IS છે. અહીંયા IS આવશે અને અહીંયા IG.
બરાબર. હવે આને આપણે આ બાજુ લઈએ એટલે આવું લખાશે IgG બરાબર IS into S. તો આપણે આ અવરોધ જે છે શન્ટ એ કેટલા મૂલ્યનો રાખવો જોઈએ એ જો ગણવું હોય તો આપણે આવું લખી શકીએ S બરાબર Ig into G છેદમાં IS આવું લખાશે. આના ઉપરથી આપણે શું લખી શકીએ IS બરાબર તો I minus Ig એવું લખાશે. તો આપણે આવું લખી શકીએ S બરાબર IgG છેદમાં I minus Ig. આ એક સમીકરણ આપણને મળ્યું. એટલે કે શન્ટની કિંમત એટલે કે આ અવરોધની કિંમત કેટલી રાખવી જોઈએ બરાબર કે જેથી કરીને આ જે પ્રવાહ છે એ આપણે કેટલો માપવો છે. ધારો કે આ પ્રવાહ જે છે એ 1 એમ્પિયર સુધી વહે છે એવો આપણે માપવો છે તો I ની જગ્યાએ શું લેવાનું 1 એમ્પિયર. 1 એમ્પિયરનું એ મીટર આપણે બનાવવું છે કે એ મીટર છે એ વધુમાં વધુ 1 એમ્પિયર માપી શકે એવું આપણે એ મીટર બનાવશું. તો I ની જગ્યાએ 1 એમ્પિયર. Ig એટલે કે જે ગેલ્વેનોમીટર છે એનો છેલ્લો કાપો એટલે કે એની પ્રવાહ ક્ષમતા કેટલી છે વધુમાં વધુ પ્રવાહ માપવાની એ અહીંયા લેવાની. G એટલે ગેલ્વેનોમીટરનો અવરોધ કેટલો છે એ એટલે આપણને શન્ટની કિંમત મળી જાય. એટલે કે આપણે કેટલો અવરોધ ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં જોડવો જોઈએ કે જેથી કરીને આપણે જે પ્રવાહ ધરાવતું એ મીટર જોઈએ છે જેટલું પ્રવાહ માપી શકીએ એટલું એ મીટર આપણે બનાવવું છે એ આપણે નક્કી કરી શકીએ આ સૂત્રના મદદથી. ધારો કે આપણે n ગણી પ્રવાહ ક્ષમતા ગેલ્વેનોમીટરની જે પ્રવાહ ક્ષમતા છે એ કેટલી છે Ig. હવે એના કરતા n ગણું માપી શકે એવું આપણે એ મીટર બનાવવું છે બરાબર. કેટલો પ્રવાહ માપી શકે એવું તો કે ગેલ્વેનોમીટરની જે પ્રવાહ ક્ષમતા છે એના કરતા n ગણું માપી શકે 2 ગણું 5 ગણું 10 ગણું પ્રવાહ માપી શકે એવું આપણે એ મીટર બનાવવું છે. તો એની કિંમત આપણે અહીંયા મૂકીએ તો શન્ટની કિંમત કેટલી રાખવી જોઈએ તો કે IgG છેદમાં IgN માઇનસ Ig બરાબર. I ની જગ્યાએ કેટલું લીધું આપણે n Ig. હવે Ig કોમન નીકળશે આની સાથે કેન્સલ થઈ જશે તો વધશે કેટલું G છેદમાં n માઇનસ 1 બરાબર. તો શન્ટની કિંમત ગેલ્વેનોમીટરનો જે અવરોધ છે એના કરતા n માઇનસ 1 માં ભાગની રાખવી જોઈએ. ધારો કે 10 ગણું માપી શકે એવું કરવું હોય અહીંયા 10 લખીએ n ની જગ્યાએ તો કેટલું આવશે 9. એટલે ગેલ્વેનોમીટરનો જે અવરોધ છે એના કરતા 9માં ભાગનો અવરોધ થાય એટલો શન્ટ એની સાથે આપણે સમાંતરમાં જોડી દઈએ એટલે એ મીટર છે એ ગેલ્વેનોમીટરની જે પ્રવાહ ક્ષમતા છે એના કરતા 10 ગણો પ્રવાહ માપી શકે એવું આપણે એ મીટર બનાવી શકીએ બરાબર. એવો આનો અર્થ થશે. તો અહીંયા ગેલ્વેનોમીટર માટે શન્ટનું સૂત્ર આપણે આ રીતે તારવી શકીએ જે પૂછી શકાય બરાબર. અને આ રીતે આપણે કેટલા ગણું એ મીટર બનાવવું છે જે ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા છે એના કરતા એના માટેનું સમીકરણ પણ આપણે આ રીતે કહી શકીએ. તો આ તો આપણે પ્રવાહ માપવાની વાત કરી એ મીટર તરીકેનો ઉપયોગ. ધારો કે ગેલ્વેનોમીટરનો ઉપયોગ આપણે વોલ્ટ મીટર તરીકે કરવો હોય એટલે કે વોલ્ટેજ માપવા માટે કરવો હોય તો કઈ ખામીઓ આવશે એ જોઈએ. ગેલ્વેનોમીટરનો ઉપયોગ વોલ્ટ મીટર તરીકે કરીએ. ઓકે ધારો કે આપણે અહીંયા એક વોલ્ટેજ લઈએ V જેટલો આની સાથે એક અવરોધ જોડી દઈએ હજી એક બીજો અવરોધ લઈએ ધારો કે R1 અને R આ રીતે છે. હવે આપણે આ જે અવરોધ છે R આના બે છેડા વચ્ચે વોલ્ટેજ કેટલો છે એ માપવો છે તો કેટલો થશે આ સમીકરણમાં ધારો કે I જેટલો પ્રવાહ વહે છે બંનેમાંથી બરાબર. તો અહીંયા આપણે આવું લખી શકીએ V બરાબર
આઈ આર, તો આર એટલે અહીંયા બંને શ્રેણીમાં છે તો આ રીતે થશે R1 પ્લસ આર, આ રીતે થશે વોલ્ટેજ. અને પ્રવાહ કેટલો થશે I બરાબર કે V ના છેદમાં R1 પ્લસ આર, આ રીતે આપણે લખી શકીશું. બરાબર, તો વોલ્ટેજ આટલો થશે અને પ્રવાહ આટલો થશે. હવે આ બે છેડા વચ્ચે આપણે વોલ્ટેજ માપવું હોય તે વોલ્ટેજ કેટલો થયો કહેવાય? તો કે અવરોધ R છે અને પ્રવાહ કેટલો છે? તો અહીંયા R વડે ગુણો, અહીંયા R વડે આવી રીતે લખાશે IR બરાબર VR ના છેદમાં R1 પ્લસ R, આટલો વોલ્ટેજ થશે. બરાબર, આના બે છેડા વચ્ચે. હવે આપણે ગેલ્વેનોમીટરને જોડીએ તો વોલ્ટેજ માપવું હોય તો ગેલ્વેનોમીટર કઈ રીતે જોડવું પડે? તો કે આ બે છેડા સાથે સમાંતરમાં જોડવું પડે. પ્રવાહ માપવું હોય તો શ્રેણીમાં જોડવું પડે, વોલ્ટેજ માપવું હોય તો સમાંતરમાં જોડવું પડે. તો સમાંતરમાં જોડી અને વિચારીએ કેટલો પ્રવાહ થશે. તો હવે પ્રવાહની કિંમત કેટલી? ટોટલ પ્રવાહ જે હશે એની એ ગણી લઈએ પેલા. તો I બરાબર શું થશે? વોલ્ટેજ છેદમાં આ જે અવરોધ છે એ ફરી જશે હવે. બરાબર, આ R1 છે, R1 સાથે આ અવરોધ કેટલો થશે? તો કે RG છેદમાં R પ્લસ G, આ રીતનું થશે. તો પ્રવાહ જો ફરી જાય તો હવે આના બે છેડા વચ્ચે વોલ્ટેજ કેટલો? તો કે IR ગણીએ તો આખું ફરી જ જશે. બરાબર, અહીંયા કેટલું છે એ જુઓ, પ્રવાહ કેટલો છે એ જુઓ, અહીંયા પ્રવાહ જ ફરી ગયો તો વોલ્ટેજ આના બે છેડા વચ્ચે ફરી જશે. એટલે કે ખરેખર જે આપણે R ના બે છેડા વચ્ચે વોલ્ટેજ હશે એ માપવા જઈશું, એટલે કે ગેલ્વેનોમીટર એના બે છેડા વચ્ચે જોડશું એટલે તરત જ ગેલ્વેનોમીટરનો અવરોધ છે એની સાથે એડ થઈ જશે. અને જેથી કરીને શું થશે કે પ્રવાહ બદલી જશે તો એના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ પણ જુદો બદલાવશે. જે છે ખરેખર એ નહીં બતાવે, બીજો બતાવશે. તો ગેલ્વેનોમીટરનો ઉપયોગ આપણે વોલ્ટમીટર તરીકે કરી શકીએ નહીં. તો હવે આનો પ્રોબ્લેમ આપણે સોલ્વ કરવો હોય તો કઈ રીતે કરી શકીએ? એટલે કે અહીંયા પ્રવાહ અવરોધ R જ રહેવો જોઈએ, એટલે કે આ જે G અવરોધ આવે છે એ કાઢવાનો છે ગમે તેમ કરી. તો કઈ રીતે આપણે એ પ્રશ્નનું સમાધાન કરી શકીએ? તો વિચારો તમે કે જો હું આ R કરતા G ની કિંમત વધારે રાખું તો શું થાય? બરાબર, એ જે અવરોધ છે R એના કરતા ગેલ્વેનોમીટરનો અવરોધ છે એ ખૂબ જ વધુ રાખો તો શું થશે? તો કે અહીંયા છેદમાં R પ્લસ G છે, તો R ની કિંમત તો સાવ ઓછી છે ગેલ્વેનોમીટરના અવરોધ કરતા. તો જેથી કરીને શું થાય? એની સાપેક્ષે આપણે આને અવગણી શકીએ. આને અવગણી શકીએ એટલે હવે સમીકરણ શું થયું? V ના છેદમાં I બરાબર V ના છેદમાં R પ્લસ RG છેદમાં G. બરાબર, R ને આપણે અવગણી તો આ કેન્સલ થઈ જાય. તો વધ્યું કેટલું? વધ્યું કેટલું હવે? તો જે છે એ પ્રવાહ થઈ ગયો. બરાબર, તો પ્રવાહ જે છે એ મળી જાય તો વોલ્ટેજ કેટલો આવશે? જે ખરેખર બે છેડા વચ્ચે છે એટલો મળી જાય. તો શું કરવું જોઈએ આપણે? G ની કિંમત છે એ R કરતા ખૂબ જ વધી, એટલે કે ગેલ્વેનોમીટરનો અવરોધ ખૂબ જ મોટો આપણે વિચારવો જોઈએ. તો ગેલ્વેનોમીટરનો અવરોધ ખૂબ જ વધુ કરવો હોય તો શું કરવું જોઈએ? તો કે એની સાથે અહીંયા શ્રેણીમાં એક અવરોધ હું જોડી દઉં. હવે એ અવરોધની કિંમત ધારો કે RS વડે દર્શાવે. આ અવરોધ ખૂબ જ મોટા મૂલ્યનો રાખો, જેથી કરીને શું થાય? આ જે બે શ્રેણીમાં છે ગેલ્વેનોમીટર અને અવરોધ, એનો અવરોધ ખૂબ જ વધી જાય, એટલે કે G પ્લસ RS આ ખૂબ જ વધી જાય. એની સાથે આ અવરોધ તો કે એ ઓછા મૂલ્યનો થઈ જશે. આ રીતની પોઝિશન આવશે. ગેલ્વેનોમીટરનો અવરોધ જે છે એ વધી જશે R કરતા. અને બીજો પ્રોબ્લેમ જે આપણે હતો કે ગૂંચળામાંથી વધારે પ્રવાહ પસાર થવો જોઈએ નહીં. જો વધારે પ્રવાહ પસાર થાય તો ગૂંચળું બળી જાય, તો એનું પણ સોલ્યુશન થઈ જાય. આમાંથી જે પ્રવાહ વહેશે આ તારમાંથી, કેમ કે આ અવરોધ તો ખૂબ જ મોટા મૂલ્યનો છે, આ તારમાંથી જે પ્રવાહ વહેશે એના કરતા મોટા ભાગનો પ્રવાહ R માંથી જ વહી જશે. બરાબર, અને મોટા ભાગનો પ્રવાહ અવરોધમાંથી વહી જશે તો ગેલ્વેનોમીટરમાંથી ઓછો પ્રવાહ વહેશે. અને ગેલ્વેનોમીટરમાંથી ઓછો પ્રવાહ વહે તો એનું ગૂંચળું છે એ બળશે નહીં. તો બંને પ્રશ્નનું સમાધાન થઈ જાય. પણ કઈ રીતે? તો કે ગેલ્વેનોમીટર સાથે જે અવરોધ જોડીએ એ ખૂબ જ મોટા મૂલ્યનું આપણે રાખવું જોઈએ.
કે જેથી કરીને અહીંયા જે આપણે ગણતરીઓ કરી પ્રવાહની કિંમત છે એમાં કોઈ ફેર પડશે નહીં, બરાબર. આ રીતે કેન્સલ થઈ જશે. તો આ જે આકૃતિ છે એને આપણે દર્શાવીએ તો આવી રીતે આપણે દર્શાવી શકીએ. ગેલ્વેનોમીટર સાથે એક અવરોધ મોટા મૂલ્યનો જોડી દેવાનો, જેને આપણે RS વડે દર્શાવીએ, બરાબર. તો આ રીતની જે રચના બનશે એને આપણે આટલી રચના જે બની એટલે કે અહીંયા જે આ રચના બને છે આ ભાગ એને શું કહેવાય? વોલ્ટમીટર. તો વોલ્ટમીટર છે એ બીજું કંઈ નથી, ગેલ્વેનોમીટર જ છે, પણ શ્રેણીમાં એક મોટા મૂલ્યનો અવરોધ જોડવો પડે. જે રીતે હમણાં જ આપણે જોયું એ મીટરની અંદર ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં લઘુ અવરોધ જોડવો પડે, એવી જ રીતે અહીંયા વોલ્ટમીટરની અંદર શ્રેણીમાં મોટો અવરોધ જોડવો પડે કે જેથી કરીને વોલ્ટેજ માપી શકીએ આપણે સાચો. કોઈ પણ ઉપકરણના બે છેડા વચ્ચેનો સાચો વોલ્ટેજ માપવો હોય તો આ રીતની રચના બનાવવી પડે, અને એને જ આપણે શું કહીએ છીએ? વોલ્ટમીટર કહીએ છીએ. તો સમીકરણ કઈ રીતે બનશે? તો આમાંથી જે પ્રવાહ વહેશે એ IG, પ્રવાહ ક્ષમતા જેટલો જ પ્રવાહ વધુમાં વધુ વહેવો જોઈએ ગેલ્વેનોમીટરમાંથી. તો બે છેડા વચ્ચે, આ બે છેડા વચ્ચે વોલ્ટેજ ધારો કે V જેટલો છે, જે આપણે માપવાનો છે, બરાબર. કેમ કે આ બે છેડા વચ્ચે જે વોલ્ટેજ હશે એ જ આપણે આ અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ થશે, એ જ આપણે માપવો છે. તો આ વોલ્ટેજ કેટલો થાય? તો કે V બરાબર આનો વોલ્ટેજ કેટલો? તો કે IGG પ્લસ આનો વોલ્ટેજ કેટલો? IGRS, બરાબર. તો આ રીતનું આપણે સમીકરણ લખી શકીએ. તો અવરોધની કિંમત કેટલી રાખવી જોઈએ? મોટામાં મોટો અવરોધ જે જોડવાનો છે શ્રેણીમાં કેટલી રાખવી જોઈએ? તો કે આને આ બાજુ લઈ લઈએ તો IGRS બરાબર V માઇનસ IG ઇન્ટુ G. IG ના બાજુ છેદમાં જવા દઈએ તો RS બરાબર V ના છેદમાં IG માઇનસ, અહીંયા IG કેન્સલ થઈ જશે એટલે શું બચશે? ખાલી G. તો આટલા મૂલ્યનો અવરોધ શ્રેણીમાં જોડવો જોઈએ અને એની કિંમત ખૂબ જ વધુ હશે, બરાબર. તો આ રીતે આપણે કહી શકીએ. બીજું અહીંયા આપણે જો હું એમ કહું વોલ્ટમીટરનો અવરોધ કેટલો? તો વોલ્ટમીટરનો અવરોધ કેટલો થાય? G પ્લસ RS. એ જ રીતે એમ કે એ મીટરનો અવરોધ કેટલો? તો એ મીટરની રચના આ રીતની હતી, એની સાથે સમાંતરમાં એક લઘુ અવરોધ હતો. એ મીટરનો અવરોધ કેટલો? તો GS ઇન્ટુ G પ્લસ S. તો એ મીટરનો અવરોધ કેટલો કહેવાય? GS છેદમાં G પ્લસ S. એ જ રીતે વોલ્ટમીટરનો અવરોધ કેટલો કહેવાય? તો કે G પ્લસ RS. તો આ જે અવરોધ છે એ કેવો આવશે? સૂક્ષ્મ આવશે, કારણ કે S ની કિંમત કેવી વિચારી છે આપણે? સૂક્ષ્મ. એટલે કે આ આખો અવરોધ જે છે એ ખૂબ જ ઓછો આવશે. એટલે એ મીટરનો અવરોધ હોય એ ખૂબ જ ઓછો હોય, જ્યારે આ રચના છે એને આપણે વોલ્ટમીટર કીધું છે અને RS ની કિંમત આપણે ખૂબ જ વધુ વિચારી છે. તો આ જે અવરોધ આવશે એ કેવો આવશે? ખૂબ જ મોટો આવશે. તો વોલ્ટમીટરનો અવરોધ ખૂબ જ વધુ હોય અને એ મીટરનો અવરોધ ખૂબ જ ઓછો હોય. તો એમ કે આદર્શ એ મીટર, તો આદર્શ એ મીટરનો અવરોધ 0, અને એમ કે આદર્શ વોલ્ટમીટર, તો આદર્શ વોલ્ટમીટરનો અવરોધ ઇન્ફિનિટી, બરાબર, અનંત. પણ ખરેખર આદર્શ વોલ્ટમીટર કે એ મીટર બનાવી શકાય નહીં, બરાબર. એટલે કે 0 અવરોધ હોય એવું ઉપકરણ એકેય છે નહીં અને અનંત અવરોધ હોય એવું પણ એકેય ઉપકરણ છે નહીં. પણ જો એવો શબ્દ વાપરે આદર્શ એ મીટર કે વોલ્ટમીટર, તો ખાસ ધ્યાન રાખવું, આદર્શ એ મીટર જો કહીએ તો એનો અવરોધ 0 અને આદર્શ વોલ્ટમીટર કે તેનો અવરોધ ઇન્ફિનિટી. ટૂંકમાં એ મીટરનો અવરોધ ઓછો હોય અને વોલ્ટમીટરનો અવરોધ ખૂબ જ વધુ હોય, બરાબર. અહીંયા આપણે એવું વિચારીએ કે વોલ્ટેજ જે માપે છે વોલ્ટમીટર, એ ધારો કે n ગણો માપી શકે પ્રવાહ ક્ષમતા. જે વોલ્ટેજ ક્ષમતા જે છે ગેલ્વેનોમીટરની વોલ્ટેજ ક્ષમતા કેટલી કહેવાય? તો IG ઇન્ટુ G, બરાબર. ગેલ્વેનોમીટરનો અવરોધ G અને એમાંથી વહેતો પ્રવાહ એટલે કે પ્રવાહ ક્ષમતા એની IG બંનેનો ગુણાકાર, જે એની વોલ્ટેજ ક્ષમતા થશે. તો આના કરતા n ગણો વોલ્ટેજ માપી શકે ગેલ્વેનોમીટરનો જે વોલ્ટેજ ક્ષમતા જે છે એની વધુ વોલ્ટેજ માપવાની, એના કરતા
n ગણો વોલ્ટેજ માપી શકે એવું જો વોલ્ટમીટર બનાવવું, એટલે કે વોલ્ટેજ કેટલો માપી શકે n ગણો, કેના કરતા, તો કે જે ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા છે એના કરતા n ગણો વોલ્ટેજ માપી શકે એવું વોલ્ટમીટર જો આપણે બનાવવું હોય તો અવરોધ કેટલો જોડવો જોઈએ, તો કે અહીંયા v ની જગ્યાએ કિંમત લખી દઈએ તો આવી રીતે થશે RS બરાબર v ની જગ્યાએ n IGG છેદમાં IG માઇનસ G બરાબર. અહીંયા v ની જગ્યાએ આપણે n ગણો વોલ્ટેજ માપી શકીએ એવું આપણે વોલ્ટમીટર બનાવવું છે. તો શું થશે, અહીંયા આ કેન્સલ થઈ જશે તો RS બરાબર G કોમન નીકળી જાય તો n માઇનસ 1 ઇન્ટુ G બરાબર. તો અહીંયા n માઇનસ 1 ઇન્ટુ G આવ્યું. એ મીટરમાં સંતની કિંમત શું આવતી હતી, તો કે G ના છેદમાં n માઇનસ 1. તો અહીંયા એમ પણ અવરોધ વધુ હોય એટલે ગુણાકારમાં જ આવશે, અહીંયા અવરોધ ઓછો એટલે ભાગાકારમાં આવશે n માઇનસ 1 બરાબર. તો n માઇનસ 1 ઇન્ટુ G, ધારો કે 10 ગણો વોલ્ટેજ માપી શકે, ગેલ્વેનોમીટર જે વોલ્ટેજ માપે છે એના કરતાં 10 ગણો વોલ્ટેજ માપી શકે એવું આપણે વોલ્ટમીટર બનાવવું છે. તો n ની જગ્યાએ 10, તો કે 10 માઇનસ 1 એટલે કે 9 ઇન્ટુ G, એટલે કે ગેલ્વેનોમીટરનો જે અવરોધ છે એના કરતાં 9 ગણો અવરોધ શ્રેણીમાં જોડી દેવાનો, એટલે ગેલ્વેનોમીટર કરતાં 10 ગણો વોલ્ટેજ માપે એવું વોલ્ટમીટર બની જાય બરાબર. તો સમજાણું હશે દરેકને વોલ્ટમીટર કઈ રીતે બને અને એ મીટર કઈ રીતે બને. અને ગેલ્વેનોમીટરને આપણે ડાયરેક્ટ શા માટે પ્રવાહ માપવા માટે કે વોલ્ટેજ માપવા માટે ઉપયોગમાં લઈ શકતા નથી બરાબર. તો આ ખાસ ધ્યાન રાખવાનો ટોપિક બરાબર, ખૂબ જ અગત્યનો છે.